નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હમણાં આપણે ઉત્તરાયણ વિશે થોડી વાતો કરીએ છીએ. મકર સંક્રાંતિ. અગાઉના એપિસોડમાં આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ કે જ્યારે સૂર્યનારાયણ ભગવાન રાશિ પરિવર્તન કરે એ સમયે કુંડલી બનતી હોય છે. સંક્રાંતિની કુંડલી કહેવાય છે ને. તો મકર સંક્રાંતિ 14મી તારીખે સવારે 8:58 સૂર્યનારાયણ ભગવાનનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થાય છે અને એ સમયની કુંડલી જે આપણે બને છે તે મકર લગ્નની કુંડલી બને છે. હવે મકર લગ્નની કુંડલી છે અને 8મા સ્થાનનો માલિક સૂર્ય બને છે. હવે 8મા સ્થાનનો માલિક સૂર્ય લગ્ન સ્થાનમાં બિરાજમાન થયા. ચંદ્ર અને સૂર્ય સામસામે છે. ચંદ્ર મંગળ નિર્બળ રાશિમાં સુખનો માલિક છે અને નિર્બળ રાશિમાં 7મા સ્થાનમાં બિરાજમાન છે. શનિ અને શુક્ર ધન સ્થાનમાં છે, બીજા સ્થાનમાં. તો આ રીતે કુંડલીને અભ્યાસ કરતા એમ કહી શકાય. મેં જેમ અગાઉના એપિસોડમાં વાત કરી કે સૂર્યનારાયણ ભગવાન એ આરોગ્યના કારક ગણાય છે અને 8મા સ્થાનનો માલિક સૂર્ય દેહભુવનમાં બેઠા લગ્ન સ્થાનમાં, એટલે સૂર્ય થોડો ડાઉન ગયો કહેવાય. આરોગ્ય લોકોનું થોડુંક કંઈક ને કંઈક રીતે તકલીફમાં મુકાય. મંગળ નિર્બળ રાશિમાં છે. સૂર્ય મંગળ સામસામે. આ મંગળ પાછો ચોથા સુખ સ્થાનનો માલિક છે. ચોથું સ્થાન જનતાનું ગણાય છે અને સૂર્ય મંગળ નબળો છે. ચંદ્રની સાથે છે. ચંદ્ર એટલે મન. લોકોના મન થોડાક ઉશ્કેરાટવાળા રહે. નવા આરોગ્યના પ્રશ્ન ઉપસ્થિત થવાની સંભાવના કહી શકાય. તો એને માટે આપણે શું કે ભાઈ આરોગ્ય લોકોએ સંભાળવો, તંદુરસ્તીનો ખ્યાલ રાખવો, આરોગ્યની કાળજી લેવી. ગ્રહોના હિસાબે એમ કહી શકાય કે કુંડલીના હિસાબે કે લોકોની અપેક્ષા જે હોય એ પૂરી ન થાય અને લોકોમાં થોડાક અસંતોષનો વાતાવરણ માહોલ રહે. વાતાવરણમાં અનિયમિતતા આવે એટલે કે કંઈક ને કંઈક રીતે થોડાક પરિવર્તનો વારંવાર આવ્યા કરે અને લોકો થોડાક એને માટે આરોગ્યના પ્રશ્નને લઈને કે કદાચ અસંતોષને લઈને થોડાક તકલીફમાં મુકાયા કરે. મંગળ મહારાજ નિર્બળ રાશિમાં ચંદ્ર સાથે છે અને સૂર્ય મંગળનો પ્રતિયોગ બન્યો છે. સૂર્ય શનિના ઘરમાં છે એટલે આગ અકસ્માતના મંગળ છે તે આગ અકસ્માતનો કારક ગણાય છે. યુદ્ધનો માહોલ, યુદ્ધનો સેનાપતિ છે, થોડોક વાતાવરણ યુદ્ધ જેવું રહે એટલે કે લોકો કંઈક ને કંઈક રીતે પોતાનું વર્ચસ્વ, મંગળ પાછો ઉચ્ચ રાશિને જુએ છે. મંગળ ચંદ્ર સ્વગુણી રાશિમાં છે એટલે લોકો જે છે માનસિક રીતે જે બહારના દેશો હોય કે આપણું કંઈક ને કંઈક રીતે સત્તા મેળવવા માટે કંઈક વાતાવરણમાં દોહરાય. લોકોની અપેક્ષા ન પૂરી થાય. આગ અકસ્માતના બનાવો વધવાની સંભાવના. યુદ્ધના જેવો માહોલ રહે. તો આ મેં સામાન્ય વાત કરી છે. હજી તો મારે વાતો કરવી છે. કાલે વાત કરીશું આપણે. જોડાયેલા રહેજો. લાઈક કરજો, શેર કરજો. ગમતું હોય બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.